એકની એક દીકરી વાત હારે ઠેકાણે દીકરીનું સગપણ કર્યું, લગનિયા લખાણ. બાપુ 5 દિવસની વાર જાનું આવવાની. ઓરડાની અંદર ઝૂંપડાની અંદર બાપ દીકરી બે બેઠા છે. વાળું કરીને બાપ દીકરી બે બેઠા, પણ બાપુ બાપને ઊંઘ નથી આવતી, દીકરીને ઊંઘ નથી આવતી. બેના અહીંયા થળક ઉથળક થાય છે. હળી કાઢીને દીકરી બાપની પાસે બેહી ગઈ. બાપુજી, હા દીકરા બેટા, 2 દી પછી 5 દી પછી તારી વિદાય થશે, પણ બેટા હું કાલે સાંભળજો વાત, કાલે હું તારા કરિયાવરનો સામાન લેવા માટે બેટા જાઉં છું શહેરમાં, તો તારે જે મગાવવું હોય મગાવી લે બેટા. અરે બાપુ, મારે ન મગાવવાનું હોય કાંઈ, જો આડા હાથ કરીને નામ દીકરી, મારે ન મગાવવાનું હોય બાપુ. અરે નહીં દીકરી, તારી માની જો હાજરી હોય ને બેટા, તાર તો બૈરાવનો વિષય, તારી માની હાજરી મારે તને પૂછવું ન પડે, પણ આજ તારા માની ગેરહાજરી, અને કાલ તારા કરિયાવરમાં કાંઈક ખામી રહી જાય અને તને મુઠ્ઠી જેવડી નણંદ મેણું મારે, એ દુઃખ તને થાય, પાપ તારા બાપને લાગે. માટે તારે જે મગાવ હોય મગાવી લે. હવે શબ્દમાં ધ્યાન આપજો મિત્રો. બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી, બાપુજી તમે બહુ કહેતા હો તો એક કામ કરજો. શું? મારા માટે વાસણ લાવો ને. કે હા. એ વાસણ ઉપર મારી એકલીનું નામ લખજો, બીજું કાંઈ માર નથી જોતું. હવે સાંભળજો, સમજણી દીકરી, સમજણો બાપ હો. દીકરીની વાત બાપ સમજી ગયો. બાપ શહેરમાં ગયો, દીકરીનો કરિયાવર લાવ્યો, અહીંયા સમય આવી ગયો, દીકરીની જાન આવી ગઈ છે. જાન આવી જાય ત્યાં સુધી બાપુ દીકરી હરતી ફરતી હોય. ગામડાના ચિત્રો જોયા છે, પણ જેવો દીકરીનો હામૈયાનો ઢોલ વાગે ને, વરરાજાના હામૈયાનો ઢોલ વાગે, દીકરી હળી કાઢીને ગળે થાપલા પાસે વહી જાય. અને પહેલી વેલી લાજનો ઘૂંઘટો દીકરી તાળતી હોય તો બાપના ઓરડામાં ઈ ગળે થાપના આગળ દીકરી તેથી લાજનો ઘૂંઘટો તાળીને એટલું કે હે ગરબા ગળે, એ મારી કુળદેવી, મારા બાપને આબરૂ રાખજે. અને તેથી 2 હાથની મુઠ્ઠીઓ દીકરી ત્યાં વાળે. એક હાથમાં બાપની આબરૂ ને એક હાથમાં જે ઘરે પરણીને જાય એની આબરૂ. અને મારો દાંત તો ન્યાલી લખે સાહેબ. એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે તડુકિયા, વરરાજા ન વાગ્યા જા એ નિશાન રે, તા તો કુણામાં ફફડ્યું રે કુણું એક કાળજું. એવા ઢોલ રે વાગ્યા અહીંયા રે તડુકિયા, બેનીને પીઠી રે ચડી ત્યાં બાળા પણ ઉતર્યા, અનમી ઢોળે બાંધ્યા એ બેનના હાથ રે, એવા ઢોલ રે વાગ્યા ને અહીંયા રે તડુકિયા. એવા ઢોલ રે વાગ્યા અહીંયા રે તડુકિયા. ટૂંકમાં જાન માંડવે આવી, 4 મંગળ પૂરા થયા અને અદ્ભુત પ્રસંગ દીકરીની વિદાયનો. આપણે ગામડામાં ખાસ બાપુ આપણે જોયું છે, દીકરીઓએ ખાસ જોયું. બધાએ આપણા ગામડાની દીકરી કોઈ પણ વરણની હોય સાહેબ, વિદાય લેતી હોય અને ગામની બજારમાં લઈ ગાડું નીકળે, જ્યારે 18 વરણની ડેલીઓ ખડકલ્યું એમ કહેવાય ખુલ્યું હોય, અને બધ્યું બાયું મોઢામાં એમ કહેવાય ચૂંદલીના ડૂચાલીને ઊભી કરે રે, પારે એવું માળું મૂકીને હાલી નીકળ્યું. એટલું નહીં, ગામના પાદરના ઝાડવાની ડાળું તેથી હલતી બેન થઈ જાય સાહેબ. આ વાતાવરણ છે દીકરીના પ્રસંગનો. એની પાછળ બેન પડ્યું વિદાય ગાતી જાતી, ગીત ગાતી જાતી હોય સાહેબ. કેવડા સંસ્કાર આ દેશના. આપણા તો વિદાય ગીત એવા છે સાહેબ. એવા ઢોલરિયા વરરાજા મારી ભૂલ્યું માં
કરજો. હે રાજા, અમારથી હચવાડા ન હચવાડા, અમારી કઈ ભૂલ હોય તો માફ કરજો, પણ અમારી બેનને કાંઈ ન કહેતા હો. ભૂલું જો હશે તો અમે ખોળો પાથની લેશું, એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. દીકરીને વિદાય આપી, દીકરી હારે ગઈ. ટૂંકી વાત લઈ લો બાપુ, તે દીકરીનો કરિયાવર પથરાણો, આણું પથરાણો. આણું જોવા માટે આડો પાડોની સંબંધીની બાયુ એમ કહેવાય કે આણું જોવા માટે આવે છે. દરેક દીકરીઓ એમ કહેવાય બધા કરિયાવર જોવે છે. એમ એક ભણેલી દીકરીના હાથમાં વાસણ આવ્યું. વાસણ ઉપર દીકરીનું એકલીનું નામ જોયું. કોઈએ એની હાહુને કહે છે. હવે સાંભળજો વાત. હવે છે દીકરીને હાહુને જઈને એટલું કીધું, બેન હા તમારા દીકરાની બહુ રૂઢીનું પાળે છે, કામે કાજે ખૂબ સારી હશે, ખૂબ કરિયાવર લાવી, પણ અમે વાસણ ઉપર જોયું તો નથી એના સસરાનું નામ, નથી એના બાપુજીનું નામ, નથી એના તમારા દીકરાનું નામ, એકલી તમારા દીકરાની વહુનું નામ કેમ છે? એવું છે બાપા? કે હા. હવે સાંભળજો હાહુ કેમ થવાય. ઓરડામાં દીકરી બેઠી છે, સાસુ અંદર ગયા. બેટા દીકરી માથે હાથ મૂક્યો, અમારા ખોરડામાં તારું સ્વાગત બેટા. બે દી થવું કામમાં તારી પડકે હરખું બેહાય નહીં, મહેમાનના આવવામાં જવામાં, પણ દીકરી બે દી થયા તે અમારા ઘરમાં પગ મૂક્યો ને અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો બેટા. અરે હાબળ બેટા, તારા બાપે ખૂબ આપ્યો. જે વસ્તુ અમે જોઈ નહોતી એવી વસ્તુ તારા બાપે આપી છે. અરે હાબળ, મને ખબર છે તું નાની હતી, તારી માં મરી ગઈ. અરે હાબળ બેટા, આજથી હું તારી સાસુ નહીં, આજથી હું તારી માં. સાહેબ તારી માં શબ્દ એટલો કીધો તો ઘરેથી જ્યારે વિદાય લીધી ત્યારે બધાને દીકરી મળી રડીથી માને મળવાનું રડવાનું રહી ગયું હતું. એ આજ હાહુના ખોળામાં માથું નાખી દીકરી રડી પડી. દીકરી રડી, માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા બસ સાની રહી જા. મારી દીકરી મારી જેવું જો, મારી જેવું કાંઈ કામ હોય મને કહેજો. પેલા પોતાની કરી. કોઈને કાંઈ કહેવું હોય ને તો પેલા પોતાના કરો. તમારા પેટના દીકરાને કાંઈ કહેવું હોય ને તો બાપ થઈ નહીં, મિત્ર બનાવો. પેલા ભગવાન કૃષ્ણને ગીતામાં અર્જુનને કાંઈક કહેવાનું આવ્યું ત્યારે એટલું કીધું કે હે સખા, હે મિત્ર, તું મારો મિત્ર છો. એમ હાહુએ પેલા દીકરીને દીકરાની વહુને પોતાની કરી લીધી સાહેબ. અને પછી કીધું કે બેટા આ ગામની બાયુ વાતું કરે છે કે આ વાસણ ઉપર કોઈનું નામ નહીં, તારી એકલીનું નામ કેમ છે? સાસુમાં, ફોઈ, માં, હું પરણીને હાલે આવું છું, મારે કેટલું બોલવાનું હોય મને બહુ ખબર નહીં, પણ સદાય કાંઈ ભૂલ થાય તો મને માફ કરજો. હું જે આ વાસણ લાવી છું, કોક દી આપણા ઘરે પ્રસંગ આવશે તો એ વાસણ ચૂલા ઉપર ચડશે. કે હા બેટા. ચૂલા ઉપર ચડ્યા પછી એની માથે મચ ચડશે. કે હા બેટા. તાકી મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢળશે. કે હા બેટા. કે સાંભળી લે માં, મારા બાપના નામ ઉપર, મારા સસરાના નામ ઉપર ને મારા ધણીના નામ ઉપર જગત કીચડ ફેરવે મારથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે. સાહેબ આ દેશની સંસ્કૃતિ આ છે. નાનપણમાં માવતર મરી ગયા હોય ને બેન ભાઈ બાપુ મોટા થતા હોય એવા કઈક દાખલા. ગિરનારની તળેટીમાં બાપુ બે પરિવાર, 6 મહિનાનો ભાઈ અને 5 વર્ષની બેન આ મૂકી અને માવતર ગુજરી ગયેલા. એ 5 વર્ષની બેને 6 મહિનાના ભાઈને બાપુ મોટું કરવાનું શરૂ કર્યું અને એ ભાઈ જેથી 2 વર્ષનો થયો, આ બેન 7 વર્ષની થયેલી અને કહેવા ગયો એ પોતાનું ગુજરાન કરવા માટે લાકડા વેચી, લાકડાના ભાડા વેચી વેચીને એમ કહેવાય કે પોતાનું ગુજરાન કરતી હતી. અને એકવાર બરોબર ડુંગરાની ગાળીમાંથી એ 7 વર્ષની દીકરી કાખમાં 2 વર્ષના ભાઈને લઈને માથે નાનો લાકડાનો ભારો લઈને હાલી આવતી હતી. અને એમાં કોઈએ પ્રશ્ન કર્યો કે બેટા દીકરી બોન, તારી માથે લાકડાનો ભારો, કાખમાં ભાઈ, તને ભાર નથી લાગતો?
અને તેથી 7 વર્ષની દીકરીએ બાપુ જવાબ આપ્યો હતો કે જેથી આ દેશની બહેનોને પોતાના ભાઈઓના ભાર લાગવા મળશે ને તેથી મિલિટરીમાં ભરતી થાય એવું જણક્યું બંધ થઈ જાય ભલા માણા. ત્યારે એ ફોજમાં ભરતી થાય એવો, પોલીસમાં ભરતી થાય એવો એમ કહેવાય કે જનેતાઓ જણશે નહીં. આ દેશની સંસ્કૃતિ આ છે. આ દેશ, આ રાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે, ભક્તોની ભૂમિ છે, વીરોની ભૂમિ છે. આ માયકાંગલાની ભૂમિ છે જ નહીં સાહેબ, રાકાની ભૂમિ છે જ નહીં. કા દાતાર, કા મર્દ, અને કા સંત, અને કા ભક્ત કોઈ. એટલે કવિએ જનેતાને ઠપકો આપ્યો, જનની જડી તો ભગત જણજે, કા દાતાર કા સુર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. હે માં, કા દાતારના જન્મ દે, ગાંઠનું ખાઈને ગામની આંખે થાય એવો તો નહીં જ. હાવ લુખેશ માટે તો નહીં જ કાંઈ. હાવ એટલે મારે મૂળ વાત મૂકી દે બાપુ. ઘણી જગ્યાએ એમ કહે ને માણસો એમ કે ભગવાને માણસોને ગમે એ કાર્ય માટે મોકલ્યા છે. એટલે વાતે સાચી છે. જો આ ભાઈઓને વિડીયો માટે મોકલ્યા, આ તબલા માટે, બેન્જા માટે, અમને બોલવા માટે, આ દાતાઓને રૂપિયાની ઘોર કરવા માટે. એને તાળીઓથી વધાવો, રૂપિયા દેવાય કે નાની માના ખેલ નથી. બધાને કાંઈક ના કાંઈક કાર્ય માટે મોકલ્યા છે. અમુકને ભડિયા આંકવા મોકલ્યા, હા, દરેક કાર્ય અલગ અલગ.